દ્વારકામાં આસ્થા અને પરંપરાનો એક અનોખો નજારો જોવા મળ્યો છે। ગાયોના આગમનથી દ્વારકા ધામમાં આધ્યાત્મિક માહોલ પણ સર્જાયો છે। દ્વારકાધીશ મંદિરના પરિસરમાં અનોખું દ્રશ્ય પણ જોવા મળ્યું, પરંતુ કાળિયા ઠાકરને મળવા માટે આજે સાક્ષાત કામધેનુ એટલે કે આપણી ગૌ માતા જે છે એ હજારોની સંખ્યામાં। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। દ્વારકાથી સામે આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકાની અંદર એક તરફ વરસાદી માહોલ છે તો બીજી તરફ આધ્યાત્મિક અને ભક્તિ ભાવનો સંગમ પણ જોવા મળી રહ્યો છે, જ્યાં કાળિયા ઠાકરને મળવા માટે ગાયોનું ધણ આખું દ્વારકા મંદિરમાં જોવા મળ્યું છે। જ્યાં દેવભૂમિ દ્વારકામાં આસ્થા અને પરંપરાનો એક અનોખો નજારો જોવા મળ્યો છે। ભરવાડ સમાજ દ્વારા ગાય માતાના ધણને દ્વારકા સુધી લઈ આવવામાં આવ્યું। મંદિર પરિષદમાં મોટી સંખ્યામાં ગાયો પહોંચતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ગાયોના આગમનથી દ્વારકા ધામમાં આધ્યાત્મિક માહોલ પણ સર્જાયો છે, ત્યારે ગાયોને ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવવામાં આવ્યા। સમાજના આગેવાનો અને ગૌપાલકોએ ગૌ સેવાનું મહત્વને વ્યક્ત કર્યું છે। સનાતન પરંપરાની મહત્તા પર ખાસ પ્રકાશ પાડવામાં આવ્યો, જ્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિકો અને યાત્રાળુઓ જે હતા તે ઉપસ્થિત રહ્યા હતા। દ્વારકાધીશ મંદિરના પરિસરમાં અનોખું દ્રશ્ય પણ જોવા મળ્યું। ગાયોના ધણ સાથે દર્શનનો પ્રસંગ સૌ કોઈ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। સાથે જ ભક્તોએ આ દ્રશ્યને આધ્યાત્મિક અનુભવ તરીકે બનાવ્યો। બીજી તરફ મંદિર પરિષદમાં ગૌમાતાની હાજરીથી પવિત્ર માહોલ પણ સર્જાયો। જો આપણે સ્ક્રીન પર દ્રશ્યો દેખાતા હશે કે આપણે ઇતિહાસ છે કે અહીંયાથી લોકોની લાઈનો, લોકોની એ લાંબી કતારો જોવા મળતી હોય છે, પરંતુ કાળિયા ઠાકરને મળવા માટે આજે સાક્ષાત કામધેનુ એટલે કે આપણી ગૌ માતા જે છે એ હજારોની સંખ્યામાં માલધારી સમાજ, ભરવાડ સમાજ, આપણે જે કંઈ કહીએ, જે ગૌપાલકો છે તે પોતાની ગાયોને ત્યાં લાવી દ્વારકાધીશના દર્શન કરાવવા માટે ત્યાં પહોંચ્યા હતા। ભક્તિ ભાવ, પ્રેમ, ભક્તિ આ બધું જે છે તે આજે એક સાથે એક સંગમ ત્યાં ભેગો થયો હતો, અને આ સંગમના કારણે જે આવનારા જે બીજા ભક્તો હતા તેમાં એક અનેરો આનંદ હતો કે ચલો આજે એક સાથે એક તરફ કાળિયા ઠાકરના દર્શન થયા તો બીજી તરફ જે દર્શનાર્થીઓ ત્યાં પહોંચ્યા હતા તેઓએ ગૌ માતાના પણ દર્શન કર્યા। અને ગૌ માતા જ્યારે અંદર મંદિર પરિષદમાં પહોંચે છે ત્યારે એક આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે, અને મોટી સંખ્યામાં ભરવાડ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, ગૌપાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા, અને જે દર્શનાર્થીઓ આવી રહ્યા હતા એ કાળિયા ઠાકરની સાથે સાથે ગૌ માતાના આશીર્વાદ લેતા પણ જે છે તે જોવા મળ્યા હતા। અને આ પ્રકારનો એક અદ્ભુત સંગમ જે છે તે આજે દ્વારકા ખાતે જોવા મળ્યો છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।